તો આ વિવાદ ચરમસીમાએ છે। બનાસકાંઠામાં ડીસાના જાબડિયા ગામમાં ડીજે મુદ્દે જે મોટો વિવાદ થયો હતો એ ભૂતકાળ થયો। ડીજે વગાડી વરઘોડો કાઢવાના મુદ્દે ગાયક ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને તેમના કાકા લેરાજી ઠાકોરને સમાજ બહાર કરવામાં આવ્યા। ત્રણેયના સમર્થનમાં આખું જાબડિયા ગામ એકઠું થયું। સમાજ સમક્ષ માફીની માંગ, ખોટા નિર્ણય સામે વિરોધ ઉઠ્યો। ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે ગામને વિશ્વાસમાં લીધા વગર સીધા જ સમાજ બહાર કરવાનો નિર્ણય ખોટો છે। લેરાજી ઠાકોરે મીડિયા સમક્ષ ખુલાસો કરતા કહ્યું કે તેમણે પહેલા ગામના આગેવાનોને પૂછ્યું હતું કે ડીજે લાવવું કે નહીં, ત્યારે પૂર્વ સરપંચ અને આગેવાનોએ ઘરે અને ગામમાં વગાડવાની મંજૂરી આપી। ડીજે જાનમાં ન લઈ જવાનો નિર્ણય કરાયો, પરંતુ ઘરે અને ગામમાં વગાડવાની છૂટ આપવામાં આવી હતી। ગ્રામજનોએ કહ્યું કે સમાજના કેટલાક આગેવાનો દ્વારા લેવાયેલો નિર્ણય અન્યાયી છે અને તેમાં ફેરવિચારણા જરૂરી છે। કે બે ત્રણ વ્યક્તિઓને એક ષડયંત્ર છે મને પાડવા માટેનું, તો એ બરાબર છે। ગોમ મા બાપ છે અને ગોમ રાજા છે। ગોમ કરે કદાચ ગોમે આવીને મને કીધું હોત અને કે તમે આ નથી મોને, કદાચ ગોમને મેં એવું કીધું હોત કે હું તમારું માનતો નથી કે આવી રીતના તો ગોમ જે કરો, કદાચ ગોમનું કેવું હું ના માનું તો એ લોકો બહારના ને બોલાઈ શકે। તો આ મનનો જે પોતાનો નિર્ણય છે એ લોકોને લીધો છે, અથવા હું થોડો સક્ષમ છું બોલે એવો કોઈ બી બીજો વ્યક્તિ હોય તો, અને સમાજ એક મા બાપ છે, સોરું કસૂરું થાય માવતર ના થાય। અમારે ડીજે કરવું છે, તમારી રજા હોય તો અમે ડીજે કરીએ। તો એ લોકોનો જવાબ આવ્યો કે ભાઈ તમે તમારે ડીજે કરવું હોય તો કરો, જો તમે ડીજે ઘરે કરજો, ઝોનમાં ના લઈ જતા। એ પ્રમાણે એમને ઘરે ડીજે કર્યું। પછી લગ્નમાં ડીજે નહીં લઈ જા, ઓલરેડી લંકા લઈ જા, 15,000 રૂપિયા આપ્યું છે। અને ગોમમાં જે મિટિંગ કરવામાં આવી એમાં 2-4 જણા એવા છે જે ષડયંત્ર રચ્યું છે, અમારા કુટુંબ આગળ એમને ષડયંત્ર રચ્યું છે।